બિહારમાં કમળનું તેજ તેજસ્વીનું ફાનસ ઓલવાયું હોય તેવા અહીંયા સમાચાર મળી રહ્યા છે। બિહારની રાજનીતિમાં નીતિશનું નિશાને તીર લાગ્યું છે। બિહારમાં એનડીએને જોરદાર બહુમત સાથે જનાદેશ મળ્યો છે। તમામ એક્ઝિટ પોલમાં આંકડાથી અહીંયા આગળ જે પરિણામ સામે આવ્યા છે, એનડીએને સરેરાશ 135 થી 150 બેઠકોનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। એનડીએને શરૂઆતી વલણમાં 180 થી વધારે બેઠકો અહીંયા મળી હોય તેવી પણ જે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે। તમામ એક્ઝિટ પોલના આંકડાની જો વાત કરીએ તો એનડીએ અત્યારે આગળ હોય। એનડીએને સરેરાશ 135 થી 150 બેઠકોનું અહીંયા અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। એનડીએને શરૂઆતી જે વલણો હતા એમાં 180 થી વધારે બેઠકો મળી હોય તેવું પણ અનુમાન। અહીંયા જે તમામ એક્ઝિટ પોલના જે આંકડાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે તે આંકડાઓથી પણ આગળ આ પરિણામ જે અત્યારે સામે આવ્યું છે, જે બિહારમાં એનડીએને જે જોરદાર બહુમત મળી રહ્યો છે, જે જનાદેશ મળ્યો છે, તેને લઈને અહીંયા સમાચાર મળી રહ્યા છે। વિજય દેસાઈ આપણી સાથે સહયોગી ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે। વિજય, જે રીતે એનડીએ અત્યારે સૌથી વધારે આગળ 135 થી 150 બેઠકોનું અત્યારે અનુમાન લગાડવામાં આવી રહ્યું છે, શું વિગતો? બિલકુલ, આ બિહારનો જનાદેશ છે। આ જનાદેશ અત્યારે પ્રારંભિક વલણોની અંદર જે મતગણના થઈ રહી છે તેની અંદર એનડીએને સ્પષ્ટ બહુમતી ઉપરાંત મેજર બહુમતી મળવા તરફ જઈ રહ્યા છે પરિણામો, એવું દર્શાવાઈ રહ્યું છે। આ જે જીત છે એ જીત માનીને અત્યારે જેડીયુ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે વિપક્ષ હારી રહ્યું છે, બિહારનો વિકાસ જીતી રહ્યો છે। અને બિહારની અંદર એટલે કે પટનાની અંદર નીતિશ કુમારના ફરીથી પોસ્ટર લાગી ચૂક્યા છે કે ફરી એકવાર નીતિશ સરકાર, કારણ કે જે પ્રકારે પ્રારંભિક વલણો અત્યારે જે આવી રહ્યા છે એ પરિણામમાં પરિણમશે ત્યારે સ્પષ્ટ બહુમતી સાથે એનડીએની ફરીથી બિહારની અંદર સત્તા વાપસી થવા જઈ રહી છે। અને છેલ્લા એક દાયકાની અંદર આરજેડીનું સૌથી ખરાબ પ્રદર્શન વર્તમાન ચૂંટણી પરિણામમાં જોવા મળી રહ્યું છે। તેની સાથે સાથે કોંગ્રેસનો પણ ભારે રકાસ આ પરિણામની અંદર દેખાઈ રહ્યો છે। પરંતુ સૌથી અગત્યના એક ચૂંટણી ફેક્ટર તરીકે ઉભરીને આવેલા ચિરાગ પાસવાન, કે જે વર્તમાન સમયની અંદર સૌથી એનડીએના સાથી પક્ષની અંદર સૌથી મજબૂત તરીકે પાર્ટી તરીકે ઉભરીને ચિરાગ પાસવાનનો ચહેરો સામે આવી રહ્યો છે। કારણ કે ચિરાગ પાસવાન 30 બેઠકો લડ્યા, તે પૈકી 23 પર તેઓ લીડ કરી રહ્યા છે। જોકે ગત ચૂંટણીમાં તેમના માત્ર એક ધારાસભ્ય ચૂંટાયા હતા। જોકે ત્યારબાદ ચિરાગ પાસવાનની પાર્ટીની અંદર પણ તૂટ પડી હતી। તેમના કાકાએ અલગ જૂથ બનાવીને આખી જે પાર્ટી છે તે લોક જનશક્તિ પાર્ટીમાં ફૂટ પડ્યા બાદ બે વિભાજન થયા। જોકે ત્યારબાદ ફરી લોકસભાની ઇલેક્શન વખતે ચિરાગ પાસવાનની એનડીએમાં વાપસી થઈ અને ત્યારથી લઈને અત્યાર સુધી કેન્દ્રમાં મંત્રીપદ અને વર્તમાન જે બિહારની ચૂંટણી છે તેની અંદર ચિરાગ પાસવાને જે પ્રકારે સીટો માંગી એ પ્રકારે એનડીએમાં સીટ ફાળવણી થયા બાદ તેમને જે અપેક્ષિત પરિણામ હતું એ પરિણામ તરફ જઈ રહ્યા છે। અને એટલે જ પરંતુ સૌથી મોટું અને અગત્યનું જે ફેક્ટર માનવામાં આવતું હતું કે જન સુરાજ પાર્ટી, જે બિહારના યુવાનોને એક નવા સપના દેખાડીને છેલ્લા 2 વર્ષથી જે પ્રકારે ગ્રાઉન્ડ પર રેલીઓ કરવામાં આવતી હતી, પ્રશાંત કિશોર જે ચૂંટણી વ્યૂહ રણનીતિકાર તરીકે પોતાને માને છે, એમને નવી પાર્ટી બનાવ્યા બાદ એ પ્રકારે માનવામાં આવતું હતું કે બિહારની અંદર આ જન સુરાજ પાર્ટી છે કંઈક ચમત્કાર સર્જશે। પરંતુ ચમત્કાર રાજનીતિક દ્રષ્ટિએ જોઈએ તો કદાચ શું આ જન સુરાજ પાર્ટીના આવવાથી આરજેડી કોંગ્રેસને અને અન્ય વિપક્ષને નુકસાન થયું છે, કે પછી ભારતીય જનતા પાર્ટી જેડીયુને આ એનડીએ ગઠબંધનને આનાથી ફાયદો થયો છે? તો એ જન સુરાજ પાર્ટી કેટલા મત લઈ જાય છે, કઈ બેઠક પર અસર કરી રહી છે, એ તમામ પાસાઓનું પણ વિશ્લેષણ થશે કે આખરે પ્રશાંત કિશોરની રણનીતિ કઈ હતી। શું ખરેખર બિહારના યુવાનોના સપનાને લઈને જે વાતો કરવામાં આવતી હતી એ માત્ર રાજનીતિક ઉદ્દેશ્યથી કોઈ પણ પક્ષને, કોઈ ગઠબંધનને ફાયદો થાય એ લક્ષી હતી? પરંતુ સૌથી મોટી વાત એ છે કે બિહારની ચૂંટણીની અંદર જે મુદ્દા ચર્ચાયા એ મુદ્દાને લઈને એવું હતું કે બિહારમાં પરિવર્તન થશે કે પુનરાવર્તન થશે। પરંતુ જે પ્રકારનું પુનરાવર્તન થઈ રહ્યું છે તેના પરથી ફરી એક વાતને મોહર લાગે છે કે કેન્દ્રમાં રહેલી અને રાજ્યમાં રહેલી ડબલ એન્જિન સરકારનો જે મુદ્દો હતો, જે મુદ્દાઓની સાથે વાસ્તવિક વાતો અને વિકાસલક્ષી પ્રોજેક્ટના જે લોકાર્પણ થયા તેના પર મોહર લાગતી હોય અને બિહારની જનતાએ ફરીથી એ જ મુદ્દાઓને સ્વીકાર્યા હોય, જેમાં આજીવિકા બહેનોને લગતી જે યોજના હતી કે જે બરાબર ચૂંટણી પૂર્વે જાહેરાત થઈ, એ સિવાય
ડોમિસાઇલને લગતો એક મહત્વનો નિર્ણય નીતિશ કેબિનેટ દ્વારા જે કરવામાં આવ્યો હતો એ બિહારના યુવાનોને સંલગ્ન મુદ્દો હતો. આ ઉપરાંત યુવાનોને ભરતી પરીક્ષાઓની અંદર રોજગાર આપવાની વાત હોય એ રોજગારલક્ષી મુદ્દાઓ હતા. સાથે બિહારની અંદર ઔદ્યોગિક વિકાસ કેમ થાય એને લગતા જે વચનો સંકલ્પ પત્રની અંદર આપવામાં આવ્યા છે તો એ મુદ્દાઓ પર બિહારની જનતાએ મહોર લગાવી કે કેમ એ પણ અત્યારના પરિણામો પરથી સ્પષ્ટ થાય છે. જો કે બીજી તરફ આરજેડી અને મહાગઠબંધન એટલે કે કોંગ્રેસ, સીપીઆઈ, એમએલએલ આ બધી જે લેફ્ટ પાર્ટીઓ સાથે મળીને જે પ્રકારના ચૂંટણી પરિણામો અત્યારે દેખાય છે તેની અંદર સૌથી મોટો રકાસ અને નુકસાન હોય તો છેલ્લા એક દાયકામાં આરજેડીને છે. આ ઉપરાંત કોંગ્રેસનો પણ એટલો જ રકાસ છે. લેફ્ટ પાર્ટીઓના તો સુપડા સાફ થઈ ગયા છે, કારણ કે ગત ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો 2020માં આ એ જ લેફ્ટ પાર્ટીઓ છે કે જેના 24 થી 25 ધારાસભ્યો બિહાર વિધાનસભામાં ચૂંટાયા હતા. પરંતુ અત્યારના જે પ્રારંભિક વલણો ચાલી રહ્યા છે તેની અંદર લેફ્ટ પાર્ટીઓના પણ સુપડા સાફ થયા છે. જો કે સામે પક્ષે એનડીએના સાથમાં રહીને ચિરાગ પાસવાન જે ગત ચૂંટણીની અંદર 2020ના પરિણામમાં માત્ર એલજેપીના એક એમએલએ ચૂંટાયા હતા એ આ વખતે 23 થી 24 બેઠક પર લીડ કરી રહ્યા છે. એટલે ચિરાગ પાસવાનને કેન્દ્રમાં સત્તા મળવાથી લઈને રાજ્યમાં પોતાનો એક મજબૂત આધાર સ્તંભ રજૂ કરવાનો, ઊભો કરવાનો આ બિહાર વિધાનસભા ચૂંટણીની અંદર મોકો મળ્યો ને ઉભરતા યુવા નેતા તરીકે આગામી આજે ચૂંટણી પરિણામો બાદ બિહારની અંદર પણ બિહારની રાજનીતિની અંદર પણ ચિરાગ પાસવાનની પાર્ટી માટે ઉજળા સંકેત દેખાઈ રહ્યા છે. તો કેન્દ્રમાં પણ તેમને ફરીથી કોઈ મોટી તક મળશે એ પ્રકારના ચૂંટણી પરિણામો પરથી વિશ્લેષણ અત્યારથી જ કરવામાં આવી રહ્યા છે. સાથે સૌથી મોટો બેનિફિટ ગત ચૂંટણીની અંદર જનતા દળ યુનાઇટેડ જે તીરનું નિશાન છે, જે બરાબરનું પછડાટ ખાધી હતી, માત્ર 43 બેઠક પર 2020ની અંદર સમેટાઈ ચૂક્યું હતું. પરંતુ ત્યારબાદના જે સમીકરણો હતા કે આરજેડી સાથે મળીને સત્તાની અંદર પરિવર્તન કર્યું હતું. જો કે ત્યારબાદ ફરીથી એનડીએમાં જેડીયુની વાપસી થઈ અને ફરી લોકસભા ચૂંટણી પૂર્વે થયેલા એ મોટા રાજકીય ઉલટફેર વચ્ચે સાથે મળીને આ વખતે ચૂંટણી લડ્યા અને આ વખતે મજબૂતાઈથી વાપસી કરી. જો કે ગત ચૂંટણીની અંદર નીતિશ કુમાર પોતે એક એવી જાહેરાત પણ કરી ચૂક્યા હતા કે આ મારી છેલ્લી ચૂંટણી છે, મને છેલ્લી તક આપો. પરંતુ એ તક વખતે બિહારની જનતાએ તેમને 43 બેઠક પર સમેટી લીધા હતા. પરંતુ એ તક બાદ આજે એ તક મળી છે કે અત્યારે બમણી સીટો સાથે જેડીયુ બિહારની રાજનીતિમાં સત્તા પર ફરીથી આવી રહી છે. સાથે એનડીએના તમામ નેતાઓ અત્યારે એક સુરે બોલી રહ્યા છે. જે ચૂંટણી પૂર્વે જે ગઠબંધનના ધર્મને લગતી વાતો હતી કે નીતિશના નેતૃત્વમાં જ ચૂંટણી લડાશે, આગામી સીએમ નીતિશ હશે કે કોઈ બીજું હશે, એ પ્રશ્નને લઈને પણ ઘણી ચર્ચાઓ ઉઠતી હતી. પરંતુ વર્તમાન પરિણામ પરથી સ્પષ્ટ થાય છે કે બિહારની અંદર નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમાં કોઈ બેમત નથી, કોઈ સંશય નથી. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ એ પણ કહી દીધું છે કે નીતિશ કુમાર સીએમ બનશે, એમાં કોઈ સંશય નથી. આ સાથે સાથે બિહારની રાજનીતિની અંદર જોઈએ તો અત્યાર સુધીમાં કુલ 23 મુખ્યમંત્રી બિહારને મળી ચૂક્યા છે, જેમાં 9 વખત ખુદ નીતિશ કુમાર પણ શપથ લઈ ચૂક્યા છે. જોકે જે પ્રકારે તેમને રાજનીતિની અંદર ઉલટફેર જે પલટુરામ તરીકેની તેમની છાપ એક ઊભી થઈ હતી કે એ ગમે ત્યારે આ પક્ષની સાથે જોડાઈ જશે અથવા આ પક્ષની સાથે જોડાઈ જશે. પરંતુ એન કેન પ્રકારે અલગ અલગ પક્ષો સાથે જોડાઈને તેઓ 9 વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. એક તબક્કો એવો હતો કે તેઓ 7 દિવસ માટે પણ મુખ્યમંત્રી રહી ચૂકેલા છે. સાથે બિહારની રાજનીતિમાં એક આ નવો અધ્યાય પણ પ્રસ્થાપિત થશે કે અત્યાર સુધી નીતિશ કુમારના આરોગ્યને લગતી જે વિપક્ષ દ્વારા જે વાતો ફેલાવવામાં આવતી હતી કે નીતિશ કુમાર હવે બિહારને સંભાળી શકવા માટે સક્ષમ નથી, તો ચાચાએ રાજીનામું આપી દેવું જોઈએ અને એમનું નેતૃત્વ છોડવું જોઈએ. પરંતુ ફરી એક વાત એ સ્પષ્ટ થાય છે કે બિહારની જનતા ચાચાને છોડવા નથી માંગતી, એટલે કે નીતિશ કુમાર પર સંપૂર્ણ ભરોસો દાખવી રહી છે. જોકે જે ફેક્ટરની વાત થાય છે, કારણ કે બિહારની અંદર જે આપણી પરિભાષામાં જોઈએ તે બારગાઉઓ જેમ બોલી બદલાય એ જ પરિપ્રેક્ષ્યની અંદર બિહારની અંદર પણ દરેક વિસ્તારની અંદર રાજનીતિ બદલાય છે. બિહારની અંદર રાજનીતિના દરેક પ્રદેશ પ્રમાણે મુદ્દાઓ અલગ છે, જ્ઞાતિગત સમીકરણો પ્રમાણે મુદ્દા અલગ છે, બાહુબલીઓની રાજનીતિનો પણ એક મુદ્દો અલગ છે. અનંતસિંહ અત્યારે મોકામામાંથી લડી રહ્યા છે. જો કે આ દુલારચંદ યાદવના મર્ડર કેસ બાદથી જે પ્રકારે અત્યારે જેલમાં છે, પરંતુ હાલ મોકામા બેઠક પરથી તે લીડ કરી રહ્યા છે. તો સામે પક્ષે સિવાનની અંદર જેનું સૌથી મોટું નામ હતું બાહુબલી નેતા તરીકે આરજેડીના શાહબુદ્દીન, એ શાહબુદ્દીનના પુત્ર જે અત્યારે જે લડી રહ્યા છે ચૂંટણી એ રઘુનાથપુર બેઠક પરથી, એ રઘુનાથ બેઠક પર તેઓ પાછળ ચાલી રહ્યા છે. ત્યાં તેમની સામે જનતા દળ યુનાઇટેડના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. એટલે એ પણ એક સૌથી મોટો ઉલટફેર છે, કારણ કે
શહાબુદ્દીન ના નામને લઈને સિવાનની અંદર એક રાજનીતિનો એક સમય અલગ હતો. અત્યારે એમના પુત્રને આરજેડીએ ટિકિટ આપ્યા બાદથી ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ જે એનડીએના નેતાઓ છે, જે પ્રકારે સીએમ યોગી હોય કે પછી અન્ય ભાજપના મોટા નેતાઓ હોય કે જદયુના નેતાઓ હોય, તેમણે પ્રહાર કર્યા હતા કે ફરીથી આ પ્રકારે જંગલ રાજને પરત લાવવા માટે આ જે બાહુબલી નેતાઓ છે એમના પુત્રોને, વંશવારસોને આરજેડી નેતાઓ આગળ વધારી રહ્યા છે. જો કે આ વખતે સૌથી અગત્યનું એ રહ્યું કે લાલુ યાદવ પરિવારની અંદર પણ જે ફૂટ જોવા મળી કે તેમના પુત્ર અલગ પાર્ટી બનાવીને ચૂંટણી લડ્યા. જેજેપી નામે જે પાર્ટી બનાવીને અત્યારે જે મહુવા બેઠક પરથી તેજ પ્રતાપ યાદવ લડી રહ્યા છે, પરંતુ ત્યાં તેઓ પાછળ ચાલી રહ્યા છે. કારણ કે આમ એવું માનવામાં આવે છે કે મહુવા બેઠક, જે તારાપુર બેઠક હોય કે પછી રાઘોપુર બેઠક હોય, જે વૈશાલી જિલ્લાની જે બેઠકો છે કે જ્યાં લાલુ પરિવારનો દબદબો રહેલો છે. જો કે એક તેજસ્વી યાદવ જે બેઠક પરથી લડી રહ્યા છે એ રાઘોપુર બેઠક પર તેઓ લીડ કરી રહ્યા છે. એ પણ સ્વાભાવિક છે, કારણ કે વિપક્ષના મુખ્યમંત્રી પદના ચહેરા હોવાને નાતે અને લાલુ પરિવારનો ગઢ હોવાને નાતે રાઘોપુર બેઠક પર તેઓ અત્યારે લીડ કરી રહ્યા છે. પરંતુ જે અપેક્ષા હતી કે તેજ પ્રતાપ યાદવ છે એ તેજ પ્રતાપ યાદવ કંઈ કરિશ્મા કરશે કે કેમ લાલુ પરિવારના નાતે, પરંતુ એ કરિશ્મા તેમનો ઓસરી ગયો છે. જો કે એક રાજનીતિનો એક સ્ટન્ટ પણ હોઈ શકે છે કે તેજ પ્રતાપને અલગ રાખીને લાલુ યાદવ માત્ર તેજસ્વીને પ્રમોટ કરવા માંગતા હતા. એજ મુખ્યમંત્રી તરીકે બિહારમાં એમને ભાવિ જોવા માંગતા હતા. આ વખતે જંગલ રાજના પ્રહારથી બચવા માટે ખુદ લાલુ ક્યાંય મેદાનમાં નથી આવ્યા, ક્યાંય ચૂંટણી પ્રચારમાં પોસ્ટરમાં નથી દેખાયા. એકમાત્ર એમના જે ખાસ મનાતા જે મિત્ર ગણો એવા બાહુબલી નેતા જે રીતલાલ યાદવ છે, જે દાનાપુર બેઠકથી, ત્યાંથી જ માત્ર લાલુ યાદવે ચૂંટણીનો પ્રચાર કરી અને રોડ શો કર્યો હતો. બાકી કોઈ પણ જગ્યાએ લાલુ યાદવ પ્રચારમાં ગયા નથી. પરંતુ જેલમાં બંધ રીતલાલ યાદવ ભારે બહુમતી સાથે અત્યારે દાનાપુર બેઠક પરથી લીડ કરી રહ્યા છે. એટલે એ પણ એક મોટું ચૂંટણી ફેક્ટર છે કે લાલુ પ્રચાર કર્યો છે, લાલુના ખાસ માણસ માટે તેમણે પ્રચાર કર્યો, તો એ દાનાપુર બેઠક પર આરજેડી અત્યારે આગળ વધી રહી છે. પરંતુ હજી પરિણામો સ્પષ્ટ થશે તેની અંદર, કારણ કે પ્રારંભિક જે પ્રકારના વલણો છે, વલણોની અંદર જેમ જેમ આગળ રાઉન્ડની ગણતરી વધતી જશે તેમ વધતા અંશે ઉલટફેર પણ ક્યાંક જોવા મળી શકે છે. કારણ કે ગત ચૂંટણીની અંદર એવી બેઠકો હતી કે જેમાં જે માર્જિન હતું જીતનું એ 1000 થી 2000 થી લઈને 10,000 વચ્ચે હતું. કારણ કે 10,000 સુધીની લીડ હોય તો એવા અરસાની અંદર મહત્વની રીતે જોઈએ તો જે લોકલ પાર્ટીઓ છે, આ ઉપરાંત અપક્ષ ઉમેદવારો છે કે જે પોતાના જ્ઞાતિગત પ્રભુત્વ ધરાવતા હોય તો એવા ઉમેદવારો આ લીડને તોડી શકે છે. કારણ કે જે ગામડાઓના જે બૂથ ખુલતા જાય એ ઈવીએમ પ્રમાણે એ મતની અંદર ઉલટફેર પણ જોવા મળી શકે છે. પરંતુ હાલ 193 સુધી આપણે જે ટેલી જોઈ રહ્યા છે, એનડીએ 193 બેઠક સુધી પહોંચી ચૂક્યું છે. તો મહાગઠબંધન માત્ર 47 બેઠક પર લીડ કરી રહ્યું છે. અન્ય પાર્ટીઓના તો સુપડા સાફ થઈ ચૂક્યા છે, કારણ કે કોઈ પણ ચિત્રમાં ક્યાંય જોવા મળતું નથી. આ વીઆઈપી પાર્ટી જે વિકાસશીલ ઇન્સાન પાર્ટી જે મુકેશ શાહની લીડ કરે છે એ મહાગઠબંધનમાં જોડાયેલા છે. એમને ઘણા બધા તોડકા અજમાવ્યા. ગત વખતે એનડીએ સાથે શાસનમાં રહી ચૂક્યા હતા, ગઠબંધન તોડીને હવે મહાગઠબંધનમાં આવ્યા છે. ત્યારે એમને અપેક્ષા હતી કે તેઓ પોતાના વિસ્તારની અંદર એક મજબૂત આધારસ્તંભ વોટ બેંક ઊભી કરી શકશે અને પોતાના ધારાસભ્યો ચૂંટીને ફરીથી સત્તામાં ડેપ્યુટી સીએમનું સપનું મુકેશ શાહની જોઈને બેઠા હતા. પરંતુ અહીંયા સૌથી મોટો રકાસ થયો છે કે માત્ર એક બેઠક જ વીઆઈપી લીડ કરી રહ્યું છે. એટલે જે સ્થાનિક પાર્ટીઓ કહી શકાય, પ્રાદેશિક પાર્ટીઓ, એમાં સૌથી મોટો રકાસ હોય તો જે પ્રકારે ઉભરતા યુવા નેતા તરીકે મુકેશ સાહનીનો 2020માં દબદબો હતો એ આ વખતે સુપડા સાફ થઈ ચૂક્યા છે અને પ્રાદેશિક સ્તરેથી એ રાજનીતિ પર, એમની વ્યક્તિગત રાજનીતિ પર સંકટના એંધાણા પરિણામો દર્શાવી રહ્યા છે. સાથે એઆઈએમઆઈએમ સીમાંચલ વિસ્તારના પોતાનો ગઢ માનીને બેઠેલા જે અસુદ્દીન ઓવૈસીની પાર્ટી છે કે જે પતંગની ડોર આ વખતે પણ કપાય છે. જો કે ગત ચૂંટણીમાં સીમાંચલમાં એઆઈએમઆઈએમના 5 ધારાસભ્યો ચૂંટાયા હતા. જો કે તે પૈકી 4 ધારાસભ્યો છે એ પાછળથી આરજેડીમાં જોડાઈ ગયા હતા. માત્ર જે અખ્તરુલ બરુલ જે છે ત્યાંના પ્રદેશ અધ્યક્ષ એ એકમાત્ર એક ધારાસભ્ય તરીકે એમઆઈએમમાં ચાલુ રહ્યા હતા. એ પણ આ વખતે ચૂંટણી લડી રહ્યા છે. જો કે સાથે અત્યારે એક જ બેઠક પર એમઆઈએમ લીડ કરી રહ્યું છે. સંભવત પરિણામ પલટાય અને 0 પર પણ આવી જાય, એટલે કે ત્રીજી પાર્ટી તરીકેની એમની જે ગણના થાય છે કે વોટ કટુઆ પાર્ટી તરીકેનું લેબલ લગાવી ચૂકેલી એમઆઈએમ આ વખતે સીમાંચલમાં કંઈ ઉકાળી શકી નથી અને તેનો ફાયદો કોને થયો છે એ પણ વિશ્લેષણના આધાર પરથી જે વોટ શેર આવશે તેના પરથી આપણને ખ્યાલ આવશે કે આખરે અસુદ્દીન ઓવૈસી કઈ પાર્ટીને નડતર રૂપ બન્યા છે.
સાથે જે આરએલજેપી જે ગત ચૂંટણીની અંદર કોઈ બેઠક નહોતું ધરાવતું એ આ વખતે 2 બેઠક પર લીડ કરી રહ્યું છે, કારણ કે એનડીએ ગઠબંધનનો તેમને સંપૂર્ણપણે ફાયદો જોવા મળી રહ્યો છે. એ સિવાય જે સીપીઆઈ એક બેઠક છે, સીપીઆઈએમ એક બેઠક છે, સીપીઆઈ એમએલએલ જે ગત વખતે 20 કરતાં વધુ બેઠકો એટલે ધારાસભ્યો ધરાવતી અને આ વખતે માત્ર 1 સીટ પર સમેટાઈ રહી છે એવું સ્પષ્ટપણે દેખાય છે. કદાચ એ શૂન્ય પર પણ આવી જાય એટલે સૌથી મોટો જે પ્રાદેશિક પાર્ટી તરીકે લેફ્ટ પાર્ટીઓનો રકાસ બિહારની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે. કહેવામાં આવે છે કે જે વિસ્તારમાં આ જે લેફ્ટ પાર્ટીઓ લડી રહી છે એ વિસ્તારની અંદર જે માઓવાદ, ઉગ્રવાદના જે મુદ્દાઓ છે, નક્સલવાદના મુદ્દાઓ છે કે જેના પ્રત્યે એનડીએ સરકારની ઝીરો ટોલરન્સ નીતિ છે અને ત્યારબાદ વિકાસલક્ષી પ્રોજેક્ટોનું જે લોકાર્પણ, શિલાન્યાસ અને લોકોને મુખ્ય ધારા સાથે જોડવાની જે કવાયત રહેલી છે એના પરિણામલક્ષી પણ હોઈ શકે છે. એને જ કારણે લેફ્ટ પાર્ટીઓનો રકાસ અત્યારે બિહારમાં જોવા તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. બિહારની ચૂંટણીમાં મોટો ઉલટ ફેર થઈ શકે છે. અહીંયા ત્રીજા રાઉન્ડના અંતે તેજસ્વી યાદવ પાછળ હોય તેવી અહીંયા વિગતો સામે આવી રહી છે. ખૂબ જ મોટો ઉલટફેર રાઘોપુર બેઠક પરથી અહીંયા ખૂબ જ મોટા સમાચાર કે જ્યાં તેજસ્વી યાદવ પાછળ છે. બીજેપીના સતીશ કુમારથી તેજસ્વી યાદવ પાછળ રહ્યા છે. અહીંયા ત્રીજા રાઉન્ડના અંતે આ જે સમાચાર બિહારની ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. વિજય આપણી સાથે લાઈવ જોડાયેલા છે. વિજય, તેજસ્વી યાદવ પાછળ હવે રહ્યા છે, શું વિગતો? આગળ પાછળ ચાલતું રહેશે, કારણ કે તેજસ્વી એ મુખ્યમંત્રી પદનો ચહેરો છે, મહાગઠબંધનના કરતા હર્તા છે અને બિહારના ભાવિ યુવા નેતા તરીકેની છાપ હતી. એટલે રાઘોપુર જે વૈશાલી જિલ્લામાં લાલુનો ગઢ ગણાય છે, પોતાના ગઢમાં અત્યારે ત્રીજા રાઉન્ડના અંતે તેજસ્વી યાદવ પાછળ છે. જે મતગણના ચાલી રહી છે, સતીશ યાદવ જે ભારતીય જનતા પાર્ટીમાંથી તેમની સામે ચૂંટણી લડી રહ્યા છે, તો ક્યાંક લાલુ યાદવના જે પરિવારવાદને લગતી જે રાજનીતિ છે તેને ભારતીય જનતા પાર્ટીની એનડીએ દ્વારા સૌથી મોટો પડકાર આ રાઘોપુર બેઠક પર મળતો હોય તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે હજી ગણતરી ઘણી લાંબી બાકી છે. સંભવત પાછળથી કોઈ ગ્રામ્ય બૂથો ખુલે અને તેજસ્વી ફરીથી પિતાના બળે થયેલી જે રાજનીતિ છે, એમની જે પેન્ટ છે તેના આધાર પર જીત મેળવી શકે છે. પરંતુ હાલ જે ઉલટફેર જોવા મળી છે, કારણ કે દરેક રાઉન્ડના ગણતરીના અંતે આ પ્રકારે ઉપર નીચે થતું રહેશે. પરંતુ હાઈ પ્રોફાઇલ સીટ હોવાના નાતે સૌ કોઈની નજર રાઘોપુર બેઠક પર છે. પરંતુ એવું પણ બની શકે છે કે સામાન્ય લીડથી જો તેજસ્વી યાદવ ચૂંટણી હારી જાય છે તો તેમનું ભવિષ્ય શું, એને લઈને પણ અત્યારે રાજનીતિક ગલિયારોમાં ચર્ચાઓ તેજ બની છે. કારણ કે બિહાર એ રાજનીતિ માટે અત્યંત અગત્યનું મનાય છે. બિહારની રાજનીતિમાં થતો જે ઉલટફેર, ત્યાં થતી જે હલચલ, ત્યાં આવતા જે પરિણામો એ ન માત્ર બિહારને પરંતુ દેશની રાજનીતિને પણ વધતા ઓછા અંતે જે એને નજર કરે છે, એને અસર પણ કરે છે. કારણ કે દેશની રાજનીતિની અંદર બિહાર પહેલેથી, બિહાર અને યુપી આ 2 રાજ્યો એવા રહેલા છે કે તેની મોટા પ્રમાણમાં અસર દેશની રાજનીતિની અંદર પણ પડે છે. તો વર્તમાન સમયમાં જો રાઘોપુર બેઠક પરથી જો ઉલટફેર થાય અને સતીશ યાદવ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. બિહાર ઇલેક્શનને લઈને વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ઇલેક્શન કમિશનના વલણો મુજબ એનડીએને અહીંયા સ્પષ્ટ બહુમતી મળતી હોય તે અહીંયા જે આંકડાઓ બતાવી રહ્યા છે. ઇલેક્શન કમિશનના વલણો મુજબના આ આંકડા કે જેમાં જેડીયુ સૌથી મોટી પાર્ટી બની હોય તેવા પણ આંકડાઓ સામે આવ્યા છે. ઇલેક્શન કમિશન મુજબ ભાજપ બીજા નંબર પર, આજે આરજેડી જે છે ત્રીજા નંબર પર, ત્યારે ચૂંટણી પંચ મુજબ 239 બેઠકોના જે વલણ સામે આવ્યા છે તે બાદ અહીંયા સ્પષ્ટ થયું છે. જેડીયુને 82 બેઠકો મળી છે. ઇલેક્શન કમિશનના વલણો મુજબના આંકડા કે જેમાં ભાજપને 80 બેઠકો મળી રહી હોય તેવું આ આંકડા બતાવી રહ્યા છે. જે રીતે આરજેડીને 33, કોંગ્રેસને અહીંયા 5 બેઠકો મળી રહી હોય તેવું અહીંયા ઇલેક્શન કમિશનના વલણો બતાવી રહ્યા છે. રામવિલાસ પાસવાનની એલજેપીએ અહીંયા બાજી મારી છે. ઇલેક્શન કમિશનના આ ઓફિશિયલ આંકડાઓ કે જેમાં એલજેપી મુજબ 22 બેઠકો પર આગળ હોવાના સ્પષ્ટ અહીંયા જે રીતે આ બહુમતી મળી રહી છે એનડીએને તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ઇલેક્શન કમિશનના આંકડાઓ મુજબના જેડીયુ કે જે સૌથી મોટી પાર્ટી હોય તેવું ઇલેક્શન કમિશનના વલણો મુજબ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ભાજપ બીજા નંબરે, આરજેડી ત્રીજા નંબરની પાર્ટી હોય તેવું ઇલેક્શન કમિશનના આંકડાઓ બતાવી રહ્યા છે. ચૂંટણી પંચ મુજબ 239 બેઠકોના આ વલણ સામે આવ્યા છે. વિજય આપણી સાથે લાઈવ જોડાયેલા છે. વિજય, બીજેપી અત્યારે સ્પષ્ટ બહુમતી સાથે આગળ વધી રહી છે. ઇલેક્શન કમિશનના આંકડાઓ સામે આવી રહ્યા છે.
બિલકુલ, ભારતીય જનતા પાર્ટી 82 બેઠક છે, જદયુ 80 બેઠક છે અને ત્યારબાદ બિહારનો સૌથી મોટો વિપક્ષી પાર્ટી ગણાતું આરજેડી 33 બેઠક છે, જે ગત વખતે 75 બેઠક જીતીને એક કિંગ મેકરની ભૂમિકામાં હતા કે પ્રદેશની રાજનીતિને લીડ કરી શકે. પરંતુ સૌથી અગત્યનું કે દેશની સૌથી મોટી પાર્ટી, વિપક્ષી પાર્ટી ગણાતી એવી કોંગ્રેસ અત્યારે 6ઠ્ઠા નંબર પર માત્ર 5 બેઠક પર લીડ કરી રહી છે. તેની સાથે બિહારની જે પ્રાદેશિક પાર્ટી ગણાય છે હિન્દુસ્તાન અવામ મોરચા સેક્યુલર, જે જીતનરામ માંઝી લીડ કરે છે, એ 4 બેઠક પર પોતાના પરિવારવાદના, આમ જોઈએ તો કારણ કે એમના વેવાઈ પણ ચૂંટણી લડે છે, જમાઈ પણ ચૂંટણી લડે છે, પરિવારને ટિકિટ આપીને પણ જીતનરામ માંઝી બિહારની રાજનીતિની અંદર હાલ 4 બેઠક પર લીડ કરે છે. જ્યારે પરિવારવાદનો આરોપ લાગે છે એ કોંગ્રેસ પાર્ટી આખા પ્રદેશમાં માત્ર 5 બેઠક લીડ કરે છે. એટલે દેશની રાજનીતિને પ્રદેશની રાજનીતિની અંદર જો સાંકળીએ તો કોંગ્રેસનો આ સૌથી મોટો રકાસ છે, કારણ કે ગત ચૂંટણીમાં એ 19 ધારાસભ્યો સાથે ચૂંટાઈને આવેલા હતા અને એના કારણે. પરંતુ વોટ શેરની અંદર અત્યારે ઉલટફેર જોઈએ તો વોટ શેરની અંદર ભારતીય જનતા પાર્ટી સૌથી આગળ છે. સીટોની સાથે સાથે વોટ શેરની અંદર પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીની ગણતરીની અંદર સૌથી વધુ 22.20% જેટલા વોટ મળ્યા છે. સાથે જદયુને 18.46%. એટલે જનાદેશ છે એ એનડીએ તરફી છે, પરંતુ જનાદેશની અંદર એક તરફી મતદાનનો ટ્રેન્ડ છે એ ભારતીય જનતા પાર્ટી તરફ વધુ દેખાઈ રહ્યો છે. સાથે જે રામવિલાસ પાસવાન, ચિરાગની જે એલજેપી પાર્ટી જે છે, એલજેપીને પણ અત્યારે 5.66% જેટલો વોટ શેર મળ્યો છે. અત્યારે જે 4 થી 5 રાઉન્ડની ગણતરી સરેરાશ દરેક બેઠક પરથી થઈ છે એના આધાર પર. સાથે સીપીઆઈ, સીપીઆઈએમ, સીપીઆઈએમએલ ઓવરઓલ મળીને માત્ર 3% સુધીમાં સીમિત છે. એ પણ એક મોટો ઉલટફેર છે. સાથે જે આમ આદમી પાર્ટી પણ આખી તમામ બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે, એ આમ આદમી પાર્ટી 130 થી વધુ બેઠકો લડવા છતાં 131 ઓવરઓલ બેઠક પર આપને માત્ર 0.31% વોટ શેર મળ્યો છે. એટલે કે બિહારની રાજનીતિમાં જે ત્રીજા પક્ષ તરીકેનો એક જૂથ બનાવીને, મોરચો બનાવીમાં લડવા ગયેલી બીએસપી, આપ અને આ બધી પાર્ટીઓ જે છે એ પ્રાદેશિક સ્તરે બિહારમાં સાવ નિષ્ફળ નીવડી છે. એ પ્રકાર વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. બિહાર ઇલેક્શનને લઈને અહીંયા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. બિહાર ચૂંટણીના પરિણામોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. બિહાર ચૂંટણીના પરિણામો એક બાદ આવી રહ્યા છે અને જેડીયુ શરૂઆતી વલણોમાં સૌથી મોટી પાર્ટી બની હોય તેવું અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ઓવેસી કરતા પ્રશાંત કિશોરની અહીંયા પાર્ટીનું સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. લેફ્ટનું અત્યાર સુધીનું આ સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. પ્રશાંત કિશોરની પાર્ટીને અહીંયા વધારે સારા પરિણામ જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીના વલણમાં કોંગ્રેસ એલજેપી કરતા પણ પાછળ રહ્યું છે. વલણોમાં રામવિલાસ પાસવાનની એલજેપીનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. અહીંયા સૌથી મોટા ફેરફાર બિહાર ચૂંટણીના પરિણામોમાં જોવા મળી રહ્યા છે. આ મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે, જ્યાં કોંગ્રેસ પાછળ જોવા મળી રહી છે. જેડીયુ શરૂઆતી વલણોમાં અત્યારે જોવા મળી રહ્યું છે કે સૌથી મોટી પાર્ટી બની રહી છે. ઓવેસી કરતા પણ પ્રશાંત કિશોરની પાર્ટીનું આ સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. પ્રશાંત કિશોરની પાર્ટી, કોંગ્રેસનું અહીંયા ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન લેફ્ટનું જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીનું જે આ વલણ સામે આવી રહ્યું છે, જે ઓફિશિયલ આંકડાઓ સામે આવી રહ્યા છે, તેમાં કોંગ્રેસ એલજેપી કરતા પણ પાછળ છે. અહીંયા રામવિલાસ પાસવાનની જે પાર્ટી એલજેપી છે તેનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. બિહારની ચૂંટણીમાં આ મોટા ફેરફાર. વિજય આપણી સાથે જોડાયેલા છે. વિજય, જેટલી આપણે મોટી પાર્ટીઓની વાત કરી રહ્યા છે, પ્રશાંત કિશોરની પાર્ટી આગળ છે, કોંગ્રેસ પાછળ છે. બિલકુલ, પ્રશાંત કિશોર 2 વર્ષથી પદયાત્રાઓ કરી રહ્યા છે. યુવાનોને જગાડવાના નામે પ્રાદેશિક રાજનીતિમાં પેઠ જમાવવા માટેના પ્રયાસ કરતા હતા, પરંતુ પેઠ એ મતદારોના વિશ્વાસ જીતવા સાથે જે વોટ શેરની દ્રષ્ટિએ દરેક પાર્ટીનો ઉદ્દેશ્ય સીટ કરતા વોટ શેર પર વધુ રહેતો હોય છે, કારણ કે વોટ શેર પરથી એમને કેટલા લોકોનું સમર્થન છે એવું રાજકીય પાર્ટીઓ વિશ્લેષણ કરતી હોય છે. એ અરસાની અંદર અત્યારે પ્રશાંત કિશોરની પાર્ટીને બેશક ઓવેસીની પાર્ટી કરતાં વધારે સમર્થન મળી રહ્યું છે. સાથે કોંગ્રેસના સમકક્ષમાં એ પાર્ટીને સમર્થન મળ્યું એ પ્રકારના આંકડાઓ પણ દેખાઈ રહ્યા છે, કારણ કે કોંગ્રેસ અત્યારે 8.26% જેટલા વોટ શેર મેળવીને હાલ માત્ર 5 સીટ લીડ કરી રહ્યું છે. એટલે
એ દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે ચિરાગ પાસવાન સૌથી સારું પ્રદર્શન કરી રહ્યા છે, કારણ કે એમની પાર્ટીને પણ 5.70% જેટલા વોટ શેર મળ્યા છે. કારણ કે જે જમુઈ અને આસપાસના જે જિલ્લાઓની જે બેઠકો છે કે જ્યાં એલજેપીનું એક અથું વર્ચસ્વ છે ને એટલા જ માટે એનડીએ ગઠબંધને પણ તેનો લાભ ઉઠાવ્યો છે ને ચિરાગ પાસવાનને આ વખતે સારા એવા પ્રમાણમાં ગઠબંધન ધર્મ નિભાવવા માટે 30 જેટલી બેઠકો આપ્યા બાદ ચિરાગ પાસવાને જે અપેક્ષા મુજબનું પરિણામ હતું એ અપેક્ષા મુજબના પરિણામ પર આ પાર્ટી ખરી ઉતરતી દેખાઈ રહી છે ને એ પરિણામની અંદર પણ પરિણમતું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જોકે મૂળ વાત એ પણ છે કે ચિરાગ પાસવાન અગાઉ જે પ્રકારે 2024ના ઇલેક્શન પહેલાનો જે માહોલ હતો ત્યારે ચિરાગ પાસવાનની જે રણનીતિ હતી એ કંઈક અલગ હતી. સાથે એવું પણ કહેવામાં આવતું હતું કે ચિરાગ પાસવાન વચ્ચે થોડોક સમય એવો પણ આવ્યો કે ચિરાગ પાસવાન જે બેઠક ફાળવણી પહેલાનો જે એનડીએની અંદર મતભેદ હોય એમાં ચિરાગ પાસવાન નારાજ છે, ચિરાગ પાસવાન ગઠબંધન તોડી શકે છે, રાજીનામું આપી શકે છે, આ બધી જે વાતો આવી. પરંતુ ત્યારબાદ ચિરાગ પાસવાને તેનું ખંડન કર્યું. પરંતુ તેમણે એવું કહ્યું કે જ્યારે પણ ગઠબંધનની વાત હોય તો સૌથી પહેલા અત્યારે સીટ ફાળવણી થાય તો આગામી સમયમાં પ્રચાર સારા પ્રમાણમાં થાય તો બહુમત તરફ આગળ જઈ શકીએ છીએ ને એટલા માટે અમે ઉતાવળ કરીએ છીએ. જો કે કોઈ નારાજગી નથી, કારણ કે જે પ્રકારે ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર યાદવ જે કેન્દ્રીય મંત્રી છે એ 2-3 વખત તેમની સાથે મુલાકાત કરે છે, જીતનરામ માંઝી પણ જાય છે. પરંતુ જે સૌથી મોટી ખટપટ એ હતી કે ચિરાગ પાસવાન એક સમય એ હતો કે નીતિશ કુમારને સીએમ પદ તરીકે જોવા નહોતા માંગતા, પરંતુ એનડીએમાં સૌથી મોટી જે લીડ કરનાર પાર્ટી ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટપણે ખબર હતી કે નીતિશના નેતૃત્વની અંદર બિહારની જનતામાં ડબલ એન્જિનની સરકારને ફરીથી સ્થાપિત કરી શકાય છે. એટલા માટે નીતિશ કુમારનો ચહેરો આગળ કરવો અત્યંત આવશ્યક છે. ભલે 20 વર્ષના સમયગાળાની અંદર મુખ્યમંત્રી પદે રહ્યા બાદ 9 વખતનો કાર્યકાળ નિભાવ્યા બાદ પણ નીતિશ કુમાર સામે આજ સુધી ક્યારે ભ્રષ્ટાચારનું લાંછન લાગ્યું નથી. એટલે તેમનું જે સ્વચ્છ ચહેરો, જે સ્વચ્છ છબી હતી એને આગળ ધરીને ભારતીય જનતા પાર્ટી લીડ કરવા માંગતી હતી. એટલે સ્પષ્ટપણે દેખાયું કે એની અસર પણ પરિણામમાં દેખાઈ રહી છે. ચિરાગ પાસવાને ત્યારબાદ જે છઠના પર્વ દરમિયાન પણ નીતિશ કુમાર સાથે ઘરે જઈને મુલાકાત કરીને ત્યારે સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે હવે આ તમામ એનડીએની પાર્ટીઓ આગળ વધશે, એક સાથે વધશે અને તમામને નીતિશ કુમારનો ચહેરો સ્વીકાર્ય છે એને લઈને આગળ વધ્યા અને તેને પરિણામની અંદર પણ દેખાયું. પરંતુ સૌથી અગત્યનું છે કે આની અંદર ચૂંટણીની જે રણનીતિ બનાવવાની વાત હોય, કારણ કે એક તરફ જ્યારે પ્રશાંત કિશોર જેવા જે બહુ ચર્ચિત ચહેરાઓ છે કે જે પોતાને ચૂંટણી વ્યૂહ રણનીતિકાર તરીકે આખા દેશમાં પ્રસ્થાપિત કરી ચૂક્યા છે, અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પ્રાદેશિક પાર્ટીઓને, કેન્દ્રમાં પણ એક પાર્ટીને પોતે સત્તા અપાવવા માટે મહત્વની જે રણનીતિકાર તરીકેની ભૂમિકા ભજવાનો દાવો કરી ચૂકેલા પ્રશાંત કિશોર પોતે ચૂંટણીના રણમાં છે. ત્યારે એમને પછડાટ બેશકપણે મળી છે, પરંતુ જે જનમત પણ મળવો જોઈએ, જે વોટ શેર વધવો જોઈએ, જે અન્ય પાર્ટીની સરખામણીએ પ્રાદેશિક લેવલે જોઈએ, તો પ્રશાંત કિશોર માટે જોવાનું એ રહેશે કે ફાઇનલ પરિણામ આવે છે ત્યાં સુધી એ કેટલા ટકા વોટ શેર મેળવી શકે છે. જો પૂરતા પ્રમાણમાં 10%થી વધુ વોટ શેર નથી મેળવી શકતા તો પ્રશાંત કિશોર બેશકપણે બિહારની ચૂંટણીમાં એક નિષ્ફળ ઉભરતા નેતા તરીકે તેમની છબી પ્રસ્થાપિત થશે. કારણ કે 10%થી વધુ વોટ શેર મેળવવા એટલા માટે તેમના માટે જરૂરી છે, કારણ કે દેશના અલગ અલગ રાજ્યોમાં પ્રાદેશિક પાર્ટીઓને જો તેઓ સાથે કેન્દ્રીય મંત્રી અને બિહારના સહપ્રભારી CR પાટીલ સાહેબ જોડાઈ ગયા છે. પાટીલ સાહેબ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. સૌથી પહેલા તો આપને અભિનંદન, જે શાનદાર પ્રદર્શન એનડીએ કર્યું છે બિહારની અંદર અને જે રીતે વોટર ટર્નઆઉટ છતાં પણ એક ઐતિહાસિક પ્રદર્શન. પાટીલ સાહેબ, શું કહેશો આપ? हेलो જી हेलो જી સાહેબ, આવે છે આપનો અવાજ. તમારો પ્રશ્ન ફરી રિપીટ કરો, અવાજ કપાઈ ગયા તમારો છેલ્લે. સાહેબ, એક ઐતિહાસિક પ્રદર્શન રહ્યું છે બિહારની ચૂંટણીમાં અને આપની પાસે સહપ્રભારીની જવાબદારી હતી. કઈ રીતે આ પ્રદર્શનને આપ મૂલવી રહ્યા છો અત્યારે? બિહારના મતદાતા ભાઈ બહેનોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં અને માનનીય શ્રી નીતિશ કુમારજીમાં જે વિશ્વાસ બતાવ્યો, એમની જે અપેક્ષા હતી એ અપેક્ષા પૂર્ણ કરવા માટે એનડીએની સરકાર બને, પૂરી તાકાતથી બને, કોઈ એને અવરોધી નહીં શકે એ પ્રકારનું મતદાન એમણે કર્યું. જે દેશનો વિકાસ એમણે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સમયમાં જોયો છે અને બિહારનો પણ વિકાસ કરવા માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને નીતિશ કુમારજી જે રીતે પ્રયત્ન કરતા હતા એને વધુ બળ મળે
એવી અપેક્ષા સાથે અને પૂરા પ્લાનિંગ સાથે બિહારના મતદાતાઓએ મહેનત કરી, મતદાન કર્યું અને બિહારના લોકો જે બહાર ગયા છે કે જેમણે પલાયન થવું પડ્યું હતું, ફરજિયાત જવું પડ્યું હતું, એવા લોકોએ પણ ફરીથી બિહાર જંગલ રાજમાં ન ધકેલાઈ જાય એના માટે એમણે જે જાગૃતતા કરવાનો પ્રયત્ન કર્યો, પોતાના સગા મિત્રો, વેપારીઓ આ દરેકને એનડીએને મત આપીને બિહારના વિકાસમાં યોગદાન આપવા માટેની જે અપીલ કરી એ ફળી છે અને ફરીથી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અને શ્રી નીતિશ કુમારજીના નેતૃત્વમાં આ ગઠબંધનની સરકાર બની છે. આનું આખું જે પ્લાનિંગ શ્રી અમિતભાઈ શાહ સાહેબે કર્યું છે એ સફળ રહ્યું છે અને ડબલ સેન્ચુરી તરફ આપણે આગળ વધી રહ્યા છે. 160ની અમે કલ્પના કરતા હતા, અમે બિહારના મતદાતાઓનો મનને કળવામાં ઊણા ઉતર્યા છે એ કબૂલ કરવું જોઈએ. બિહારના મતદાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. પાટીલ સાહેબ જી આભાર અમારી સાથે જોડાવા બદલ. તો કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ જે બિહારના સહપ્રભારી પણ હતા, એમની પાસે જવાબદારી હતી. એમણે કહ્યું કે કાર્યકર્તાઓની મહેનતના કારણે આ ઐતિહાસિક જીત બિહારમાં એનડીએને મળી છે અને એમણે કહ્યું કે બેવડી સદી તરફ એનડીએ અગ્રેસર છે અને એમાં બિહારની જનતાનો એ જનાદેશ જેમાં બિહારે નક્કી કર્યું કે વિકાસની રાજનીતિ અને ખાસ કરીને એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનને પણ કારણભૂત જણાવ્યું. આપને જણાવી દઈએ કે ગુજરાતની ચૂંટણીમાં ઐતિહાસિક પ્રદર્શન કરવાનો જે રેકોર્ડ છે સી.આર. પાટીલના નામે છે અને એમની પાસે બિહારમાં સહપ્રભારીની જવાબદારી હતી અને 81 બેઠકો, બિહારની 81 બેઠકોની જવાબદારી એકલા હાથે સી.આર. પાટીલ પાસે હતી અને એમનો જે અનુભવ છે અને એમની જે મહેનત છે એ આ પરિણામોમાં દેખાઈ રહી છે. જે પ્રારંભિક ટ્રેન્ડ્સ આપણી પાસે આવી રહ્યા છે, બિહારમાં સ્પષ્ટ બહુમતી એનડીએ ફરી એકવાર બનાવી રહી છે અને ઇતિહાસમાં બહુ લાંબા સમય પછી એવું થઈ રહ્યું છે કે જ્યારે વોટર ટર્નઆઉટ 5% કે 10% વધારે હોય, કેમ કે આ વખતે આપને ખબર છે કે બિહારમાં પહેલા ચરણમાં કે પછી બીજા ચરણમાં રેકોર્ડ બ્રેક મતદાન થયું છે. ત્યારે ઘણા બધા વિશ્લેષકો કહેતા હતા કે એવું બન્યું છે કે જ્યારે રેકોર્ડ બ્રેક મતદાન થાય એટલે કે પાછળની ચૂંટણીનો મતદાનનો આંકડો છે એ રેકોર્ડ જ્યારે તૂટી જાય ત્યારે પરિવર્તન આવે છે. પણ બિહારની જનતાએ સાબિત કરી દીધું કે જ્યારે રેકોર્ડ બ્રેક મતદાન થાય ત્યારે પણ એ પુનરાવર્તન માટે હોઈ શકે છે. અને અત્યારના જે સૌથી મોટા સમાચાર છે એ છે કે એનડીએ બિહારમાં બેવડી સદી તરફ આગળ વધી રહ્યું છે. 193 બેઠકો છે જેના પર અત્યારે એનડીએ ના જે પક્ષો છે એ લીડ કરી રહ્યા છે. ભાજપ અને જેડીયુ બંનેનું શાનદાર પ્રદર્શન છે, કેમ કે થોડી વારમાં જેડીયુ સૌથી મોટો પક્ષ બની રહ્યો છે, થોડી વારમાં ભાજપ સૌથી મોટો પક્ષ બની રહ્યો છે. અત્યારે આંકડો ઇક્વલ પર ચાલી રહ્યો છે એટલે કે ભાજપ 83 બેઠક અને જેડીયુ 83 બેઠક પર આગળ છે. બીજી તરફ મહાગઠબંધનનો અહીંયા ક્લિયર કટ રકાસ જોવા મળી રહ્યો છે. મહાગઠબંધનની સૌથી કફોડી સ્થિતિ એ રીતે છે કે જે મુખ્ય પક્ષ જેના પર દાવો કરવામાં આવી રહ્યો હતો કે જે સરકાર બનાવશે એ આરજેડીની 50% બેઠકો જઈ રહી છે. જી હા, મહાગઠબંધન આખા બિહારમાં માત્ર 46 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. એટલે કે કોઈ પણ સિંગલ પક્ષ જે છે જેડીયુ કે પછી બીજેપી એના કરતા આખા મહાગઠબંધનની બેઠકો અત્યારે ઓછી છે. સૌથી મોટા બે આશ્ચર્યજનક પરિણામો એની પણ ચર્ચા કરવી પડશે. જન સુરાજ પાર્ટી, પ્રશાંત કિશોર, ભારતની રાજનીતિમાં એક ક્રાંતિકારી અને પરિવર્તન કરતા નેતા તરીકે જેની છબી જોવામાં આવી રહી હતી, જેવું ઘણા વિશ્લેષકો કહેતા હતા કે જન સુરાજ પાર્ટી બિહારની રાજનીતિમાં મોટું પરિવર્તન લાવી શકે છે, એના નામ આગળ અત્યારે 0-0 ચાલી રહ્યું છે. જી હા, જન સુરાજ પાર્ટી એક પણ બેઠક પર અત્યારે લીડ નથી કરી રહી. બીજી તરફ ચિરાગ પાસવાન, જી હા, બિહારની આ ચૂંટણી અને એના પરિણામોમાં કોઈ ચહેરાની સૌથી વધારે ચર્ચા થશે તો એ છે ચિરાગ પાસવાન. કેમ કે ચિરાગ પાસવાનની એલજેપી આરપી લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ પાસવાન, આ જે પાર્ટી છે એણે ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે એટલા માટે કે આની પહેલાની ચૂંટણીમાં ચિરાગ પાસવાન પાસે માત્ર 1 બેઠક હતી
અને દર વખતે જ્યારે સીટોની વહેંચણી થાય ત્યારે ચિરાગ પાસવાન હંમેશા કહેતા હતા કે એમને વધારે બેઠકો જોઈએ છે, એમને વધારે બેઠકો જોઈએ છે. એ પ્રેશર ટેકનિક પણ ચાલતી હતી. પણ આજે પરિણામોમાં ફલિત થઈ રહ્યું છે કે ચિરાગ પાસવાન કેમ આ કરી રહ્યા હતા. ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી-આરપી 22 બેઠકો પર આગળ ચાલી રહી છે. અને આ આંકડો એટલા માટે ખૂબ જ અગત્યનો છે કે આ સીટો સુધી ક્યારેય એલજેપી એક સાથે હતું ત્યારે પણ નથી પહોંચી શક્યું. 22 બેઠકો પર એલજેપી-આરપી, કેમ કે અત્યારે જે લોક જનશક્તિ પાર્ટી છે, રામવિલાસ પાસવાને જેની રચના કરી હતી, એ બે ભાગમાં વેચાઈ ગઈ છે. એક તો જે ચિરાગ પાસવાનના કાકા છે એમનો પણ અલગ પક્ષ છે અને એલજેપી-આરપી પણ અલગ પક્ષ છે. એમ છતાં એલજેપી-આરપી ને 22 બેઠકો મળી છે. એટલે ચિરાગ પાસવાનનું પણ બિહારની ચૂંટણીમાં ઐતિહાસિક પ્રદર્શન. એટલે જો હું બે નામની ચર્ચા કરી રહ્યો હતો, જે બે નામની ચર્ચા થવાની છે એમાં એક છે ચિરાગ પાસવાન અને બીજા છે જન સુરાજ પાર્ટી. કેમ કે અલગ અલગ પક્ષોની રણનીતિ નક્કી કરવા વાળા અને એક વખત બિહારની ચૂંટણીમાં જે મુખ્ય સૂત્ર અને મુખ્ય એજન્ડા જેમણે બનાવ્યો હતો એ પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી 0-0 પર લીડ કરી રહી છે. એક પણ બેઠક નથી મળી રહી. બીજી તરફ ફરી એકવાર એ પરિણામોની પણ વાત કરવી પડશે કે કોંગ્રેસનો ભયંકર રકાસ થઈ રહ્યો છે. બિહારની ચૂંટણીને લઈને મોટા સમાચાર એ પણ છે કે કોંગ્રેસનો ભયંકર રકાસ થઈ રહ્યો છે અને કર્પૂરી ઠાકરની પૌત્રી જાગૃતિ અત્યારે પાછળ ચાલી રહી છે. કર્પૂરી ઠાકુર કે જેમને જનનાયક તરીકે ઓળખવામાં આવે છે, એમની પૌત્રી અત્યારે પાછળ ચાલી રહ્યા છે. એક પછી એક બેઠક પરથી પણ અપડેટ્સ અમે આપને લગાતાર બતાવી રહ્યા છે. કઈ બેઠક પર કયો મોટો ચહેરો આગળ છે, કયો મોટો ચહેરો પાછળ ચાલી રહ્યો છે. તો કર્પૂરી ઠાકુરના પૌત્રી જે જન સુરાગ પાર્ટીથી ચૂંટણી લડ્યા હતા એ પણ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. બિહાર ઇલેક્શનને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આરજેડીનું ખરાબ પ્રદર્શન અત્યારે જોવા મળી રહ્યું છે બિહારની ચૂંટણીમાં. અહીંયા જે સૌથી મોટા સમાચાર, આરજેડી જ્યારે શરૂઆતથી વલણ શરૂ થયા ત્યારે આરજેડી અને બીજેપી વર્સિસમાં ચાલી રહ્યા હતા, પણ 2010ની ચૂંટણી બાદ આરજેડીનું આ સૌથી ખરાબ પ્રદર્શન અત્યારે જોવા મળી રહ્યું છે. બિહારની ચૂંટણીમાં આરજેડીનું આ ખરાબ પ્રદર્શનને લઈને અહીંયા સૌથી મોટા સમાચાર જે અત્યારે વલણો સામે આવી રહ્યા છે તે પ્રમાણે આરજેડીને માત્ર ને માત્ર અત્યારે 32 બેઠકો મળી રહી છે. 2010 પછીનું આ સૌથી ખરાબ પ્રદર્શન આરજેડીનું કહી શકાય કે અત્યારે માત્ર 32 બેઠકોથી આરજેડીને સંતોષ માનવો પડશે. આ ખરાબ પ્રદર્શન બિહાર ચૂંટણીની અંદર જોવા મળી રહ્યું છે. વલણોમાં જે સામે આવી રહ્યું છે માત્ર 32 બેઠકોથી અત્યારે આરજેડીને સંતોષ માનવો પડશે. જે રીતે અહીંયા તમામ પાર્ટીઓનું એક બાદ એક પરિણામ સામે આવી રહ્યું છે, આરજેડીનું પણ આ પરિણામ જે ઓફિશિયલ ડેટા સામે આવી રહ્યા છે તે પ્રમાણે કે 32 બેઠકો જ અહીંયા. આ વખતે સમાચાર એ આવી રહ્યા છે કે બિહારમાં टाइगर अभी जिंदा है ना पोस्टर लाग्या છે. જી હા, टाइगर अभी जिंदा है. પટનામાં જેડીયુ ઓફિસની બહાર પોસ્ટર લાગ્યા છે એટલે કે ક્લિયર કટ મેસેજ આપવામાં આવી રહ્યો છે કે નીતિશ કુમાર જ આગામી મુખ્યમંત્રી હશે. આની પહેલા જ્યારે બીજા ફેઝનું મતદાન પૂર્ણ થયું એ પછી પણ એક પોસ્ટર લાગ્યા હતા 25 से 30 फिर से नीतीश, અને હવે જે પોસ્ટર દેખાઈ રહ્યા છે એ છે टाइगर अभी जिंदा है. એટલે કે જેડીયુ ફરી એકવાર દાવો કરી રહ્યું છે અને આમ પણ મોટા ભાગના નેતાઓ કહી ચૂક્યા છે કે નીતિશ કુમાર જ ફરી એકવાર બિહારમાં મુખ્યમંત્રી બનવાના છે. પણ આ બધાની વચ્ચે વિજય, જે પણ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે, જે અત્યારે દાવો થઈ રહ્યો છે અને જે રીતે નીતિશ કુમારની નેતૃત્વમાં આ ચૂંટણી લડાઈ હતી, પણ વચ્ચે વચ્ચે એવી વાત આવતી હતી કે કદાચ એવું બની શકે કે પરિણામો બાદ ચહેરો બદલાઈ શકે, પણ અત્યારે એવી કોઈ સંભાવના જોવા મળતી નથી. લાગે છે કે નીતિશ કુમારને જ ફરી બિહારનું સુકાન. બિલકુલ, નીતિશને જ સુકાન ફરીથી મળવા જઈ રહ્યું છે, એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જે ચર્ચાની વાત કરી કે ચૂંટણી પહેલા એવું હતું કે બિહારમાં પરિણામ બાદ શું ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીએ પોતાનો ચહેરો મુખ્યમંત્રીનો બદલશે કે કેમ? કારણ કે ઘણી વખતે એવા નિવેદનો પણ નેતાઓના આવતા હતા કે જે દ્વિઅર્થી લાગે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના નેતાઓ એવું કહેતા હતા
કે અમે માર્ગદર્શનમાં અને નેતૃત્વમાં ચૂંટણી લડીએ છીએ, પરંતુ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે કે મુખ્યમંત્રી કોણ હશે, ત્યારે સ્વાભાવિકપણે કે આ હશે કે આ હશે એવું કોઈ નામ સ્પષ્ટીકરણ નહોતું થતું, માત્ર નેતૃત્વ અને માર્ગદર્શનની વાત થતી હતી. પરંતુ હવે ખુલ્લીને ગિરિરાજસિંહ કેન્દ્રીય મંત્રી છે, ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા, તેમણે કહ્યું કે નીતિશ અમારા મુખ્યમંત્રી હશે. આ ઉપરાંત એનડીએમાં કેન્દ્રમાં જે કેન્દ્રીય મંત્રી છે કેન્દ્ર સરકારમાં, અને હમ પાર્ટીના વડા જીતનરામ માંઝી પણ હવે બોલી ચૂક્યા કે નીતિશ કુમાર જ અમારા મુખ્યમંત્રી હશે. કારણ કે આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે નીતિશ કુમાર જ બિહારમાં 10મી વખત ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લેશે, એ સ્પષ્ટ છે. લાગે છે કે વિપક્ષે જે મુદ્દો ઉઠાવ્યો, નીતિશ કુમારના સ્વાસ્થ્યનો મુદ્દો ઉઠાવ્યો, નીતિશ કુમાર અનફિટ છે એવું જાહેર કરવાની કોશિશ કરી, કેટલાક વિડીયોઝ વાયરલ કર્યા. લાગે છે કે જનતાએ જવાબ આપી દીધો છે. બિલકુલ, જનતાએ જવાબ મત કરીને આપ્યો છે. કારણ કે નીતિશ કુમાર વિશે એવું કહેવાય છે કે એમની એ પ્રચાર કરે કે ન કરે, પરંતુ એમની જે 18 થી 20% જે કોર વોટ બેંક છે એ ક્યાંય આગી પાછી થતી નથી. એવું આપણે જેમ માયાવતી વિશે કહેતા આવીએ છીએ કે એ પ્રચાર કરે કે ન કરે, પરંતુ બીએસપીની અમુક જે કમિટેડ વોટ બેંક કહેવાય એ પ્રકારે નીતિશની કમિટેડ વોટ બેંક છે એ યથાવત રહી છે. સાથે આ વખતે ગત ચૂંટણીમાં જે ઉલટફેર થયો અને નીતિશને પછડાટ મળી હતી, જદયુનો રકાસ થયો હતો એવું કહીએ તો, કારણ કે સત્તામાંથી સીધું સત્તાધારી પાર્ટી તરીકે એન્ટી ઇન્કમ્બન્સીની અસર થઈ હતી અને એ વખતે 45માં સમેટાયેલી જદયુ આ વખતે એનાથી બમણી ગતિ સાથે આગળ વધીને બમણી સીટો જીતવા તરફ જઈ રહી છે. એટલે જે કમિટેડ વોટ બેંક હતી એની અંદર વધારો પણ થયો છે એવું પણ સ્પષ્ટપણે દેખાય છે. સાથે નીતિશ કુમારના આરોગ્યને લઈને વિપક્ષની રણનીતિનો એક ભાગ હોય છે કે જે મુખ્ય કરતા હતા જે છે, જેના નેતૃત્વમાં આખા પ્રદેશમાં લડવાની વાત થતી હોય ત્યારે એ નેતૃત્વ પર પ્રહાર કરીને પાયો નબળો પડે તે પ્રકારનો પ્રચાર કરવો એ વિપક્ષની એક રણનીતિ હોય છે. એટલે જ નીતિશ કુમારના અલગ અલગ વિડીયો વાયરલ થતા હતા કે એમની અલગ અલગ હરકતો છે, તેમનું માનસિક સ્વાસ્થ્ય બરાબર નથી, તેઓ હવે શારીરિક રીતે અશક્ત દેખાય છે, એટલે તેમને પ્રદેશનું નેતૃત્વ કરી શકવાને સક્ષમ નથી. પરંતુ તેની સામે નીતિશ કુમાર કોઈ પણ પ્રકારની નિવેદનબાજીમાં આવ્યા વગર તેમનો જે ચૂંટણી પ્રચાર હતો એને યથાવત રાખ્યો હતો. એમને જ્યાં જરૂરી લાગ્યું હતું ત્યાં મોટી જનસભાઓ પણ સંબોધી હતી. ગઠબંધનના સાથી તરીકે એક સમય હતો કે જ્યારે સંકલ્પ પત્ર બહાર પાડ્યું ત્યારે માત્ર 26 સેકન્ડ માટે એનડીએના તમામ મોટા નેતાઓ મળ્યા, જેની અંદર જેપી નડ્ડા હોય, નીતિશ કુમાર હોય અને ચિરાગ પાસવાન હોય કે પછી ઉપેન્દ્ર કુશવાહા હોય, આ તમામ પાર્ટીના નેતાઓ માત્ર 26 સેકન્ડ માટે એક સાથે રહ્યા અને ત્યારબાદ સંકલ્પ પત્ર ખાલી રિલીઝ કરીને એ લોકો જતા રહ્યા પ્રચારમાં. ત્યારે પણ એવી અટકળો હતી કે નીતિશ કુમારને બદલી દેવાશે, એને લઈને પણ વિપક્ષે પ્રચાર કર્યો. પરંતુ વિપક્ષની પ્રચારની રાજનીતિના જે ધુરંધર ગણો કે એના કરતા હરતા ગણો અને જેના નેતૃત્વ મહાગઠબંધન પોતાને એક બિહારની અંદર સત્તાના સુકાન પર બેસવાના સપના જોતું હતું, એ તેજસ્વી યાદવ અત્યારે 4 રાઉન્ડના અંતે 3000 કરતા મતથી પાછળ ચાલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સતીશ યાદવ તેમને બરાબરની ટક્કર આપી રહ્યા છે. 4 રાઉન્ડના અંતે એ જે ચહેરો છે કે જે મહાગઠબંધનમાં સૌથી મુખ્ય ચહેરો એ પાછળ ચાલી રહ્યો છે, પણ મહાગઠબંધનના આંકડાની પણ વાત કરવી છે. શરૂઆતી વલણમાં અડધી સદીને પણ મોહતાજ દેખાઈ રહ્યું છે મહાગઠબંધન. બિલકુલ, ઓવરઓલ જોઈએ તો જે પ્રકારનો આંકડાઓ છે, આંકડા તો સ્પષ્ટ કરે છે કે મહાગઠબંધનને 50નો આંકડો પાર કરવો પણ મુશ્કેલ થઈ શકે છે ફાઇનલ પરિણામના અંત સુધીમાં. કારણ કે જનાદેશ એક તરફી હોય તે પ્રકારે સ્પષ્ટપણે બિહારની જનતાએ ઈવીએમની અંદર આપી દીધા છે પોતાના મત, અને મતની પેટીઓ ખુલી રહી છે એના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. પરંતુ સાથે સાથે જે ગઠબંધનના નેતાઓ છે, જો કે તેજસ્વી યાદવે તો ઉજવણીની તૈયારીઓ પણ કરી લીધી હતી અને સાથે આજે પટનાની અંદર મહાગઠબંધનના નેતાઓની જે બેઠક પણ બોલાવી લીધી છે. પરંતુ હવે જોવાનું રહેશે કે બેઠક કરશે કે કેમ, કારણ કે જેના પર આખો દારોમદાર હતો તેજસ્વી યાદવની જે પોતાની કહી શકાય એવી 4-5 ભૂલો છે કે જે વ્યક્તિગત અહંકારના કારણે એ પોતે લીડ કરવા માંગતા હતા કે સાથી પક્ષો છે તેને કોઈ મોલભાવ નહોતા આપતા, પોતે જે જાહેરાતો કરતા હતા એ વ્યક્તિગત રીતે કરી દેતા હતા, સાથી પક્ષોને સાથે રાખ્યા વગર પોતાનું એક સંકલ્પ પત્ર બહાર પાડી દેવું, કરોડો નોકરીઓ આપવાનો વાયદો કરી દેવો, અન્ય બીજા કેટલાક રોજગારલક્ષીને જે પલાયનવાદી મુદ્દાઓ હતા એને લઈને વાયદાઓ કરી દેવા. પરંતુ ક્યાંય સહયોગી પાર્ટીઓને વિશ્વાસમાં લીધા વગર જે તેજસ્વી યાદવ છે એક તરફી નિર્ણય કરતા હતા. આવા કેટલાક જે એમના વ્યક્તિગત નિર્ણયો છે. સાથે એક મુદ્દો એ પણ ઉઠ્યો કે પોસ્ટરમાંથી લાલુ યાદવને એકાએક ગાયબ કરી દેવા.
જો કે ગોપાલગંજની જે રેલી હતી તેની અંદર વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું કે આખરે એમના પુત્ર નવી પેઢીને એવું તો શું શીખવા માંગે છે કે પિતાને જ પોસ્ટરમાંથી ગાયબ કરી દીધા. ત્યારે જે આકરા પ્રહાર એ સમયે ગોપાલગંજની રેલીમાં થયા ત્યારબાદ એવું લાગતું હતું કે લાલુ યાદવને પોસ્ટરમાંથી હટાવવા ક્યાંક આરજેડીને એટલે કે તેજસ્વી યાદવને વ્યક્તિગત રીતે તો ભારે નથી પડી રહ્યું ને, કારણ કે આરજેડીની જે કોર વોટ બેંક છે જે 90ના દાયકાથી બંધાયેલી છે એ લાલુ યાદવના ચહેરા પાછળ બંધાયેલી છે. તેજસ્વી યાદવ લાલુના પુત્ર હોવાના નાતે એક વર્ચસ્વ જમાવવા માંગે છે, પાર્ટી પરની સાથે સાથે બિહારની રાજનીતિમાં પોતાને પ્રસ્થાપિત કરવા માંગે છે, પરંતુ લાલુના પ્રચાર પ્રસાર અને લાલુના આશીર્વાદ વગર એ શક્ય નથી બનવાનું. એ આ પરિણામ પરથી તેજસ્વી યાદવને પણ કદાચ સમજાતું હશે. સાથે જે ચૂંટણી પ્રચારના મુદ્દો હતો કે જે MY સમીકરણને લઈને આરજેડી આગળ ચાલે છે ને એના ઉપર જ આરજેડી ટકેલી છે, એ સમીકરણને લઈને જે પ્રચાર થયો અને જંગલ રાજ શબ્દ પર લઈને ફરીથી જે પ્રકારે રાજનીતિમાં પ્રહાર થતા રહ્યા, તો એ જંગલ રાજમાં MY સમીકરણ એને સાંકળીને થયેલા મુદ્દાને આધારિત રાજનીતિમાં તેજસ્વી યાદવને બિલકુલપણે અહીંયા સ્પષ્ટ પછડાટ મળી રહી છે. અને સૌથી મોટું નુકસાન ગત ચૂંટણીની સરખામણીએ જોઈએ તો તેજસ્વીને દેખાઈ રહ્યું છે, કારણ કે પ્રાદેશિક મોટી પાર્ટી હોવાના નાતે તેજસ્વી 141થી વધુ બેઠક લડી રહ્યા હોય એ પરિસ્થિતિની અંદર જો તેજસ્વી યાદવની પાર્ટી 33 બેઠક પર લીડ કરતી હોય તો તેમના માટે આ શરમજનક હાર છે. કારણ કે બિહારના એક વિપક્ષ નેતા તરીકે અને યુવા નેતા તરીકે તેમની જે છાપ હતી તે જે પ્રકારની વાયદાઓ જે યુવાનોને કરી રહ્યા હતા, આ ઉપરાંત પલાયન રોકવાની વાત હોય તેને લઈને જે પ્રાંતવાદ લક્ષી આખી જે રાજનીતિ કરવાનો પણ તેમને પ્રયાસ કર્યો કે જેમના વારંવાર દરેક ભાષણની અંદર ગુજરાતને કોસવાનો એમને ભરપૂર પ્રયાસ કર્યો. તેમ છતાં પણ એ તમામ જે વાયદાઓ છે, કારણ કે બિહારના ઘણા બધા લોકો છે જે ગુજરાતની અંદર રોજીરોટી માટે આવે છે, તેમને ગુજરાતની અંદર જે ડબલ એન્જિન સરકાર જે બિહારમાં ચાલે છે એ જ પ્રકારે ગુજરાતમાં છે. તો અહીંયા થયેલા વિકાસલક્ષી કામોના આધાર પર એનડીએ દ્વારા કરવામાં આવતા વાયદાઓ, તેજસ્વી દ્વારા કરવામાં આવતા વાયદાઓ, આ તમામને આકલન કરીને જનતાએ કચકચાવીને આ વખત રેકોર્ડ બ્રેક વોટિંગ કર્યું છે કે ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે આટલું હાઈએસ્ટ વોટિંગ બિહારની અંદર જોવા મળ્યું હોય. જો કે છઠના પર્વ બાદથી લોકો ગયા અને રોકાયા, લોકતંત્રનો પર્વ પણ છઠ પર્વ બાદ મનાવીને આજે જે પરિણામ આપ્યું છે તેના પરથી બિહારની રાજનીતિ માટે એક ઉજળા સંકેત એ પણ છે, પરંતુ નેતૃત્વ નીતિશનું જ રહેશે એ પણ એક સ્પષ્ટ વાત છે. પરંતુ જોવાનું એ રહેશે, કારણ કે નીતિશ માટે એવું કહેવાય છે કે એ વખતે ઓછી બેઠકો હોવા છતાં પણ મુખ્યમંત્રી પદ તેમણે જાળવી રાખ્યું. ભારતીય જનતા પાર્ટી મોટી પાર્ટી હોવા છતાં પણ તેમને નીતિશને CM બનાવવા પડ્યા. એ કોઈ મજબૂરી હતી કે કેમ એ પણ કદાચ રણનીતિનો ભાગ હોઈ શકે છે, કારણ કે કેન્દ્રમાં નીતિશનું સમર્થન છે ને કેન્દ્રમાં પણ NDA શાસનમાં છે, તો એ એક રાજનીતિક સહમતિની ભાગ હોય. પણ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય છે કે નીતિશને બદલાવી દેવાશે, કારણ કે મહારાષ્ટ્રના પરિણામો આપણે જોયા હતા. મહારાષ્ટ્રની અંદર એકનાથ શિંદે સાથે એટલે શિવસેના સાથે એવું થયું કે ચૂંટણી પૂર્વે જે નિવેદન આવતા હતા કે એકનાથ શિંદેના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છીએ, સાથે ભારતીય જનતા પાર્ટીમાં દેવેન્દ્ર ફડણવીસ હતા, આ બધી જે વાતો હતી ને ત્યારબાદ પરિણામ બાદ એક્ઝિટ પોલની પણ વાત કરી લઈએ, કેમ કે એક્ઝિટ પોલ દર વખતે થોડા સાચા પડે થોડા ખોટા. આ વખતે એક ટ્રેન્ડ જોવા મળ્યો કે મોટા ભાગના એક્ઝિટ પોલે એક તરફી જ બતાવ્યું કે ભાઈ NDA જીતે છે, પણ એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે. કઈ રીતે ખોટા પડ્યા? 135 થી 165 બેઠકોનું આકલન હતું લગભગ તમામ એક્ઝિટ પોલનું, પણ NDA ને બેઠકો મળી રહી છે લગભગ 190 થી વધારે. એટલે એ રીતે એક્ઝિટ પોલ ખોટા પડી રહ્યા છે. અનુમાન એમનું સાચું પડી રહ્યું છે કે કોણ સરકાર બનાવશે. બિલકુલ એક્ઝિટ પોલ માટે તો એવું જ હોય છે, કારણ કે એક્ઝિટ પોલ હંમેશા ચાલુ વોટિંગ દરમિયાન પણ, કારણ કે સેકન્ડ ફેઝની અંદર મતદાન પ્રક્રિયાના સંપૂર્ણ આંકડા નહોતા આવ્યા એ પૂર્વેનું જે આકલન કરીને એક્ઝિટ પોલ જે દર્શાવતું હતું આંકડા, પરંતુ આ વખત એ પણ જુઓ, કારણ કે એક્ઝિટ પોલના આંકડાની અંદર પ્લસ માઇનસનો રેશિયો સામાન્ય રીતે જોઈએ તો 10 બેઠકનો હોવો જોઈએ એક આકલન પ્રમાણે, કારણ કે આટલી લાંબી ગેપ કે 130 થી 160 165 દરેક એક્ઝિટ પોલમાં આટલી લોંગ ગેપ આપવામાં એ એક ક્યાંક અસમંજસતા હોઈ શકે છે. આ અથવા તો બીજા તબક્કાનું મતદાન પૂર્ણ ન થયું હોવાને કારણે સેમ્પલ સાઇઝના આધાર પરથી કદાચ આટલો લોંગ ગેપ આપીને એક્ઝિટ પોલ એ દર્શાવવાનું સ્થાપિત કર્યું. 122 થી બહુમતી આવે છે એ સ્પષ્ટ છે, પરંતુ સ્પષ્ટ બહુમતી NDA ને મળશે એ તમામ એક્ઝિટ પોલનું એક તારણ હતું, એ 100% સાચું પડ્યું છે. પરંતુ જે સીટને લઈને જે ગેપની વાત હોય કે 130 થી 160
આ બધા વચ્ચેની આટલી લોંગ ગેપ વચ્ચે એક્ઝિટ પોલના તારણ એ ખોટા પડે છે, કારણ કે અત્યારે આંકડો 190ની આસપાસ છે. એટલે એ પ્રમાણે જોઈએ તો એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે એવું સ્પષ્ટપણે માની શકાય. પરંતુ એક્ઝિટ પોલ અત્યારે દેખાઈ રહ્યો છે કે એનડીએ સ્પષ્ટ બહુમતી નહીં પરંતુ બમ્પર બહુમતી સાથે, પ્રચંડ બહુમતી સાથે ડબલ એન્જિનની સરકાર બિહારમાં ફરીથી બનાવવા માટે જઈ રહ્યું છે. મુફદ્દલ. બિલકુલ. અને વિજય, આ બધાની વચ્ચે આંકડાઓ સતત લગાતાર બદલાઈ રહ્યા છે. અત્યારે જે આંકડા સામે આવી રહ્યા છે એમાં સૌથી મોટો પક્ષ ભાજપ બની રહ્યો છે અને એની સંખ્યા પણ લગાતાર વધી રહી છે. 85 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે. જેડીયુનું અંતર 7 બેઠકોનું થઈ ગયું છે. 78 પર જેડીયુ આગળ છે. આ બધાની વચ્ચે જન સુરાજ પાર્ટીની પણ વાત કરવી પડશે. પ્રશાંત કિશોરની પાર્ટી જેએસપી, જે બિહારની રાજનીતિમાં ડીએનએ નો મુદ્દો એક વખત લઈને આવ્યા હતા અને ડીએનએ ના મુદ્દા પર બિહારની અંદર સરકાર નક્કી થઈ હતી. એ જ પ્રશાંત કિશોર, એ રણનીતિકાર કે જેની પાસે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે ચૂંટણીની રણનીતિ કેવી રીતે બનાવવી એનું દિમાગ છે. પણ જ્યારે આ વખતે ખુદ પોતે મેદાનમાં ઉતર્યા જન સુરાજ પાર્ટીને લઈને, તો ભયંકર રકાસ. એક પણ બેઠક નહીં, ખાતું પણ ન ખોલાવી શક્યા. જે જન સુરાજ પાર્ટી માટે કહેવાતું હતું કે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, એ જન સુરાજ પાર્ટીને માત્ર 3% મત મળ્યા છે. વિજય, મત એના માટે આમ જોઈએ તો જે પ્રકારે 2 વર્ષની મહેનત અને 3% વોટ શેર હોવો તો એક રાજકીય પાર્ટી માટે એ ઉજળા સંકેત નથી. જન સુરાજ પાર્ટીના અને પોતાના ચાણક્ય ગણાવતા વ્યક્તિગત રીતે, કારણ કે 2014થી પ્રશાંત કિશોર ચર્ચામાં હતા કે એમને જે કેમ્પેનિંગ માટે એમની જે કામગીરી છે, એમની જે રણનીતિ છે એનો રાજકીય પક્ષો લાભ લે છે અને એને ચૂંટણી પરિણામની અંદર જીત તરફ પરિણમે છે. એને લઈને જ પ્રશાંત કિશોર દાવો કરતા હતા કે ઘણા બધા રાજ્યોમાં તેમના જે કેમ્પેન છે એના કારણે સરકારો બનીને પ્રાદેશિક પક્ષોએ એનો લાભ પણ લીધો. પરંતુ કિંગ મેકર બનવાની ભૂમિકાને લઈને 2 વર્ષથી પ્રશાંત કિશોર રેલીઓ કરતા હતા બિહારમાં. ત્યારે એવું લાગ્યું હતું કે ત્રીજા એક મોરચા તરીકે પ્રશાંત કિશોર ટક્કર આપશે. આપણે બીજા રાજ્યોના દ્રષ્ટિકોણથી જોઈએ તો અહીંયા આપણે અપક્ષ ઉમેદવારી કરવાની પ્રથા વધારે છે, પરંતુ બિહારની અંદર ક્યારે અપક્ષ ઉમેદવાર કરતા પાર્ટી બનાવીને ચૂંટણીમાં ઝંપલાવવાની પ્રથા વધારે રહેલી છે. ચાહે એ વ્યક્તિગત એક નેતા હોય કે અન્ય કોઈ કાર્યકર હોય, એનું મહત્વ એ જ હોય છે કે પોતે પાર્ટી બનાવે. જેમ કે તેજ પ્રતાપ યાદવ, એમને પણ પાર્ટી બનાવી દીધી. જન સુરાજમાંથી અગર પ્રશાંત કિશોર ઈચ્છતા હોત તો અપક્ષ લડીને પણ કારનામા કરી શક્યા હોત, પરંતુ પ્રશાંત કિશોર પણ પાર્ટી બનાવીને આવ્યા. પરંતુ બિહારની રાજનીતિમાં નવી આવતી પાર્ટીઓ માટે કોઈ સ્કોપ નથી, એ પણ સાબિત થઈ ચૂકી. સાથે પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજ પાર્ટી પર આજે બિહારના પરિણામ પરથી જે 3% વોટ શેર છે એ કઈ કઈ બેઠકો પર તેમને નડ્યો છે એ જોવાનું રહેશે. કારણ કે સૌથી વધુ જે પ્રશાંત કિશોર જે ચર્ચા કરતા હતા મુફદ્દલ, કે બિહારની રાજનીતિ સ્વચ્છ છબીવાળા નેતાઓની હોવી જોઈએ, અપરાધ મુક્ત બિહારની વાત કરતા હતા. પરંતુ સૌથી ચોંકાવનારી બાબત મુફદ્દલ એ છે કે સૌથી વધુ બેઠકો બિહારમાં જન સુરાજ પાર્ટી વ્યક્તિગત પાર્ટીના ધોરણે લડતું હતું. એમાં સૌથી વધુ અપરાધિક તત્વો, અપરાધિક ગુનેગારી ધરાવતા જો ઉમેદવાર આપ્યા હોય તો એ જન સુરાજ પાર્ટીએ જ ઉતાર્યા છે. સૌથી કરોડપતિ ઉમેદવાર ઉતાર્યા હોય આખા બિહારના રાજકારણની અંદર જોઈએ તો એ પણ જન સુરાજ પાર્ટીએ ઉતાર્યા. એટલે કરોડપતિઓ માટે જ નેતાગીરી છે, એ જે સમીકરણ હોવું જોઈએ જે જનતાના મનમાં છે. કારણ કે બિહારને ગરીબ રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરો છો તો એ ગરીબ રાજ્યની અંદર તમે કરોડપતિ નેતાઓ અને ગુનેગારી ધરાવતા નેતાઓને ઉતારીને જન